વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા પડે તેવા ટેસ્ટી ફરાળી વડા બનાવવા માટે મિક્સર જારમાં 1 વાટકી સામો અને 2 ચમચી સાબુદાણાને મેં થોડા શેકી ઠંડા કરીને લીધા છે અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. લોટ બાંધવા માટે કડાઈમાં 1 ચમચી તેલ, જીરું, સફેદ તલ, લીલા મરચાંના ટુકડા એડ કરી અને સાતળી લઈએ. 2 કપ પાણી કડાઈમાં એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરીનો પાવડર, ખાંડ, લીંબુનો રસ અને કોથમરીના પાંદ એડ કરી મિક્સ કરી લઈએ. પાણી આ રીતનું ઉકળવા લાગે એટલે તૈયાર કરેલ લોટ પાણીમાં એડ કરી અને મિક્સ કરી લઈએ અને 2 મિનિટ કૂક કરીએ, જેથી લોટનું મિશ્રણ આ રીતનું તૈયાર થઈ જાય. એટલે એક બાઉલમાં કાઢી અને ફેલાવી દઈએ. હવે અહીંયા મેં 2 મીડિયમ બટેકાને બાફીને લીધા છે. ખમણીની મદદથી ખમણી લઈએ. હવે તેમાં સિંગદાણાનો ભૂકો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને લોટને ભેગો કરીએ. તો આ રીતે ફટાફટ ફરાળી લોટ તૈયાર થઈ ગયો છે. તેમાંથી આ રીતના વડાને તૈયાર કરી લઈએ. ઉપરથી થોડા સફેદ તલને પાણીની મદદથી ચીપકાવી દઈએ. તો બધા વડા તૈયાર છે. ગરમ તેલમાં એડ કરી મીડિયમ ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો ક્રિસ્પી ફરાળી વડા તૈયાર છે, જે ફરાળમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.